રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ પુનઃ શરૂ કરવાની માંગ સાથે વકીલ મંડળો દ્વારા લડત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર કચ્છની કોર્ટોમાં વકીલોની હડતાલ પડી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નાગરિકોને ઝડપી તથા સસ્તો ન્યાય મળી રહે તે હેતુથી રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ પુનઃ શરૂ કરવાની માંગ સાથે વકીલ મંડળો દ્વારા લડત તેજ કરવામાં આવી છે. બાર એસોસિએશનના એડવોકેટે જણાવ્યું હતું કે 1960 સુધી રાજકોટમાં હાઈકોર્ટની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ ત્યારબાદ તેને બંધ કરીને સમગ્ર રાજ્ય માટે માત્ર અમદાવાદ ખાતે હાઈકોર્ટ કાર્યરત કરવામાં આવી હતી. ઓખા કે છેવાડાના ગામોમાંથી આવતા સામાન્ય નાગરિકો માટે અમદાવાદ સુધી જઈને ન્યાય મેળવવો ખૂબ મુશ્કેલી અને મોંઘો પડે છે. સમયાંતરે વિવિધ તાલુકા અને જિલ્લા કક્ષાએ સેક્શન અને સિનિયર કોર્ટો સ્થાપના આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ મધ્યમાં આવેલા રાજકોટ હાઈકોર્ટ બેન્ચની સ્થાપના કરવી એ સમયની માંગ અને પ્રજાહિત માટે અત્યંત જરૂરી છે. દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલી અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલું કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે. એ માટે મિટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક દિવસ પ્રતિક હડતાલ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે. અને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. આ લડતના ભાગરૂપે ગત 25 જુલાઈ 2024ના રોજ રાજકોટ બાર એસોસિએશન ખાતે વિવિધ જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદાર એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ તાલુકા તથા જિલ્લા બાર એસોસિએશનના વકીલો એક દિવસ માટે કોર્ટે કામગીરીથી સંપૂર્ણપણે અલિપ રહ્યા છે. આ ઉપરાંત આંદોલનના બીજા ચરણમાં તમામ વકીલ મિત્રો રેલી સ્વરૂપ જોઈને તાલુકા કક્ષાએ મામલતદાર તથા જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ લડત માત્ર વકીલોના હિત માટે નથી, પરંતુ અસામાન્ય પ્રજાની વ્યાજબીની માંગણી છે. રાજકોટ ખાતે આગામી સમયમાં યોજનારી બેઠકમાં નક્કી થનાર કાર્યક્રમ મુજબ સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલો સંગઠિત થઈને રાજકોટ હાઈકોર્ટ બેન્ચ મેળવીને જે જમશે તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.